જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ધીમે ધીમે બીજા અધ્યાયના પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ, કેમ કે કાલે આપણે 68મો શ્લોક સમજૂતી લીધી. હવે માત્ર 69, 70, 71 અને 72 4 શ્લોક સમજાવવાના બાકી છે. એટલે પછી બીજો અધ્યાય, એમાં એના પ્રખ્યાત ગીતાજીનો જે હાર્દ કહેવાય, એ હાર્દ સમા સ્થિત પ્રજ્ઞના લક્ષણો ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા છે. અને 68મા શ્લોકમાં ભગવાને અર્જુનને વાત કરી કે તસ્માત અદ્ય મહાબાહો નિગૃહિતાની સર્વશઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. હે મહાબાહુ, જે તસ્માત એટલે તેથી ઉપસંહારના રૂપમાં એ 68મો શ્લોક આપ્યો કે 60મા શ્લોકથી ભગવાન ઇન્દ્રિયો અને મનને કાબૂમાં કેવી રીતથી કરવા, શું કરવું કાબૂમાં કરીને એમના જે વાત કરતા હતા એમાં તસ્માત શબ્દથી ત્યાં લગભગ મન ઇન્દ્રિયોની પૂર્ણાહુતિ કરતા હોય તેવી રીતે શબ્દ આપ્યો કે છે કે હે મહાબાહુ, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય હોય, ઇન્દ્રિયોના વિષયોમાંથી ઇન્દ્રિયોને નિગૃહિતાની સર્વશઃ બધી જ પ્રકારે જે વશમાં રાખે છે ને તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, તેની બુદ્ધિ પ્રતિષ્ઠિત થાય છે, તેની બુદ્ધિ સ્થિર થાય છે અને તે સ્થિર બુદ્ધિવાળો સ્થિત પ્રજ્ઞ બને છે. અને હવે ગીતાજીના અત્યંત પ્રખ્યાત જે શ્લોક થયા છે એમાંના આ એક શ્લોક 69મો શ્લોક એટલે 55થી 72મા શ્લોક સુધી બધા જ શ્લોક ખૂબ પ્રખ્યાત થયા છે. લગભગ બધા લોકો આ શ્લોક કંઠસ્થ હોય છે. અને હવે 69મા શ્લોકમાં ભગવાન વાત કરે છે કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી યસ્યામ જાગર્તિ ભૂતાની સા નિશા પશ્યતઃ મુનેઃ. ભગવાન વાત કરે છે કે યા નિશા સર્વભૂતાનામ, સર્વભૂતાનામ બધા પ્રાણીઓ માટે, યા નિશા જે રાત્રિ છે, બધા પ્રાણીઓ માટે જે રાત્રિ છે, તસ્યામ જાગૃતિ સંયમી, તસ્યામ એટલે તેમાં, સંયમી એટલે સંયમી માણસ, જેમણે મન અને ઇન્દ્રિયોને કાબૂમાં કરી લીધો છે તેવો સંયમી માણસ જાગૃતિ જાગૃત રહે છે, જાગતો હોય છે. અને યસ્યામ જાગૃતિ ભૂતાની, યસ્યામ એટલે જેમાં, ભૂતાની એટલે પ્રાણીઓ, બધા પ્રાણીઓ, જાગૃતિ એટલે કે જાગૃત હોય છે, જાગતા હોય છે. સા નિશા પશ્યતઃ મુનેઃ, મુનેઃ એટલે મનન કરનાર, ચિંતન કરનાર અથવા મુનિ છે. સા એટલે તે, નિશા એટલે રાત્રિ, પશ્યતઃ એટલે જુએ છે, તેને રાત્રિ તરીકે જુએ છે. કોણ? તો કે મુનિ છે તેને રાત્રિ. ભગવાન કહે છે કે જે યા નિશા સર્વ, જેમાં બધા પ્રાણીઓ માટે રાત્રિ છે તેમાં સંયમી જાગતો રહે છે, અને જેમાં બધા પ્રાણીઓ જાગે છે તેમને મુનિઓ રાત્રિ તરીકે જુએ છે. હવે યા નિશા સર્વભૂતાનામ, સર્વભૂતાનામ એટલે બધા પ્રાણીઓ માટે, યા એટલે જે, નિશા એટલે રાત્રિ છે, બધા પ્રાણીઓ માટે જે રાત્રિ છે. હવે રાત્રિ એટલે આપણે રાત અને દિવસ સમજીએ છીએ. રાત્રે એટલે સૂવું અને જાગવું એટલે દિવસ, બને ત્યાં સુધી આ પ્રમાણે હોય છે. હવે અહીંયા ભગવાન શું કહેવા માગે છે કે જેમાં બધા પ્રાણીઓ માટે રાત્રિ એટલે કે સૂતા છે, એટલે કે દરેક સંસારી વ્યક્તિ છે એ પોતાના સુખ મેળવવા માટે, પોતાના ભોગ માટે, પોતાના કામનાઓની ઈચ્છાઓની પૂર્તિ માટે અને બધી જ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. અને આ બધી પ્રવૃત્તિઓ જ્યારે એ પ્રવૃત્તિ કરતો હોય છે અને એ દ્રષ્ટિએ આપણે જોઈએ ને તો પરમાત્મા માટે એક શું છે, સૂતેલો છે. જ્યારે કોઈ વ્યક્તિ સંસારના સુખ દુઃખને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને પરમાત્માના અસ્તિત્વનો સ્વીકાર નથી કરતો અથવા પરમાત્માના અસ્તિત્વને માણી નથી શકતો, જોઈ નથી શકતો, સમજી નથી શકતો, એટલે ભગવાન શું કહે છે, એમના માટે એ ખરેખર અંધકાર છે. એમના જીવનનો એ અંધકાર છે અને એ અંધકાર છે ને તો એ રાત્રિ છે. એટલે
બધા પ્રાણીઓ જ્યારે રાત્રિ એટલે કે આ પોતાના ભોગ માટેની જે પ્રયત્નો કરી રહ્યા છે ને, ત્યારે તસ્યામ જાગૃતિ સંયમી, ત્યારે જે સંયમી માણસ છે, જેમણે મન અને ઇન્દ્રિયો ઉપર પૂરેપૂરો વશ પ્રાપ્ત કરી લીધો છે, જેમનું મન વશમાં છે અને જે ઇન્દ્રિયોને વશમાં જેણે પરમાત્માને પ્રાપ્ત કરી લીધો છે, તેવો સ્થિર બુદ્ધિવાળો, તેવો સંયમી જે માણસ છે ને, એ ત્યારે સતત જાગ્રત હોય છે. જાગ્રત રહેવું એટલે શું? જાગ્રત રહેવું એટલે આંખો ખોલીને ઉજાગરો કરવો, જાગવું એવા અર્થમાં નહીં, પણ જાગવાનો અર્થ છે, દાખલા તરીકે સ્વામી વિવેકાનંદે કીધું ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આપણા વેદની અંદર એક વાક્ય છે, ઉત્તિષ્ઠ પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો અને વરાન નિબોધત, જ્યાં સુધી શ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તમે પ્રયત્નશીલ રહો. હવે સ્વામી વિવેકાનંદ કહે છે ઉઠો અને જાગો. તમે જે જગ્યાએ બેઠા છો ને ત્યાંથી ઊભા થાવ, ઉઠો અને જાગો. એટલે તમે જે કરી રહ્યા છો ને એ સાચું છે કે ખોટું છે, જાગો હવે જરીકે. તમે કેવી રીતથી થઈ રહ્યા છો? અને ત્યારે જે આ સંયમી માણસ છે, જ્યારે બધા જ પ્રાણીઓ પોતાના ભોગ વિલાસમાં ડૂબેલા હોય છે, ત્યારે આ સંયમી માણસ, જેમણે મન અને ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી લીધો છે ને, એવો માણસ શું કરે છે? જાગતો હોય છે, જાગે છે. સાચા અર્થમાં એ સમજે છે. જાગવું એટલે આંખો ખોલી જવી. ઘણી વખત આપણે એને કહેતા હોય, ઘણી વખત આપણે એવું ગુજરાતીમાં પણ બોલતા હોય છે કહેવતમાં, એની આંખો ખુલશે ને ત્યારે ખબર પડશે. એનો અર્થ એવો નથી કે એની આંખો બંધ છે, પણ જ્યારે એ વસ્તુને સાચા અર્થમાં સમજશે, એ વ્યક્તિને જ્યારે સાચા અર્થમાં સમજશે ને, એમનો મતલબ છે કે એની આંખો ખોલશે. અને એવા અર્થમાં જ્યારે સર્વભૂતાનામ નિશા, જ્યારે બધા જ પ્રાણીઓ માટે રાત્રિ હોય છે, ભોગ વિલાસ અને વિવિધ પ્રકારના સુખોની અંદર રચા પચા હોય છે ને, ત્યારે આ સંયમી માણસ શું કરે છે? તસ્યામ જાગૃતિ સંયમી, ત્યારે આ સંયમી માણસ જાગતો હોય છે. હવે ભગવાને અહીં એક શબ્દ વાપર્યો છે, ભૂતાનામ. ભૂતાનામ શબ્દ, ભૂતાનામ એટલે સર્વ પ્રાણીઓ, બધા પ્રાણીઓ. હવે બધા પ્રાણીઓમાં તો પછી બધાને લેવા પડે. પશુ પક્ષી છે, દરેક પ્રકારના જીવોનો તેમની અંદર સમાવેશ થાય છે. હવે એક રીતે ખરેખર જોઈએ તો ભગવાન શું કહેવા માગે છે કે યા નિશામ સર્વભૂતાનામ. જ્યારે બધા માટે કેવું હોય છે? બધા પ્રાણીઓ માટે નિશા એટલે રાત્રિ હોય છે, ત્યારે પશુ પક્ષી આ બધા લોકોને એક ખરેખર તો જોઈએ ને તો એ ખાલી માત્ર ભોગ યોનિ જ છે. જ્યારે મનુષ્ય એક એવો યોનિ છે કે એ મનુષ્ય પોતાનું જો ધારે ને તો પોતે પોતાનું અને માનવ જાતનું કલ્યાણ કરી શકવા માટે સક્ષમ છે, પણ એવું ન કરવાને બદલે મનુષ્ય પણ સાંસારિક સુખોની અંદર ગળાડૂબ થઈ રચો પચોરી અને માત્ર એમનો જ વિચાર કરે. મોહ છે, માયા છે, મદ મત્સ, આ બધા જ ગુણોથી જ્યારે ઘેરાયેલો હોય છે ને, ત્યારે એનામાં અને આ ભોગ યોની, પશુ પક્ષીઓની જે યોનિઓ છે એમાં કંઈ ફેર નથી રહેતો. ભગવાન કૃષ્ણએ આગળ પણ એક જગ્યાએ કીધું છે કે આહાર, નિદ્રા, ભય, મૈથુન નહીં સમાન નહીં. આ ચારેય વસ્તુઓ એમના માટે સમાન થઈ જાય છે. ખાવા પીવામાં, ઊંઘવામાં, પછી આહાર નિદ્રા, પછી ભય પોતાની જાતને બચાવ કરવામાં, અને મૈથુન એટલે શરીર સુખ પ્રાપ્ત કરવામાં. આ ચાર જ બાબતોમાં જ્યારે પશુ પક્ષીઓ પોતાનો સમય વિતાવે છે, માણસ પણ જ્યારે પોતાનો આવી રીતથી સમય વિતાવે, બધા પ્રાણીઓ, ત્યારે એકમાત્ર સંયમી જાગતો હોય છે. ભગવાન એવું કહે છે તસ્યામ જાગૃતિ સંયમી. ત્યારે આ સંયમી માણસ, જેમણે મન ઇન્દ્રિયો અને અંતઃકરણ ઉપર પોતાનો કાબુ પ્રાપ્ત કરી લીધો છે ને, એ વ્યક્તિ ત્યારે જાગતો હોય છે. એટલે એ બધા લોકો જ્યારે સંગ્રહ કરવામાં લાગ્યા હોય છે, ભોગને પ્રાપ્ત કરવામાં અને ભોગનો સંગ્રહ કરવામાં લાગ્યા હોય છે, ત્યારની વાત કરે છે. હવે બીજી લીટીમાં ભગવાન એવું કહે છે કે યસ્યામ જાગૃતિ ભૂતાની. પહેલા પદમાં ભગવાને એવું કીધું કે જ્યારે બધા પ્રાણીઓ નિશા એટલે રાત્રિમાં અંધકારમાં સૂતા હોય છે, ત્યારે સંયમી જાગતો હોય. હવે સંયમીને જો સુવડાવ્યો નથી, સંયમીને નથી, તો પછી નિયમ પ્રમાણે એવું થવું જોઈએ ને. આપણા મનમાં એવું હોય કે તો પછી સંયમી સૂઈ જાય ત્યારે ઓલા લોકો જાગવા જોઈએ. એટલે ભગવાને શું કીધું કે યસ્યામ જાગૃતિ ભૂતાની, જ્યારે બધા પ્રાણીઓ અથવા જેમાં બધા પ્રાણીઓ જાગૃતિ એટલે કે જાગે છે, જ્યારે બધા પ્રાણીઓ જાગે છે,
સા નિશા પશ્યતઃ મુનિ. મુનિ હે એટલે મુનિ અથવા તો મનન કરનાર વ્યક્તિ, સંયમી. સા એટલે તે, નિશા પશ્યતઃ રાત્રિ તરીકે ઓળખે છે અથવા રાત્રિ તરીકે જુએ છે. હવે તસ્યામ જાગૃતિ યસ્યામ જાગૃતિ ભૂતાની. હવે યસ્યામ જાગૃતિ ભૂતાની, બધા પ્રાણીઓ જ્યારે કોઈ વ્યક્તિ છે એ ભોગ માટે, સુખ માટે, લાલચ માટે, વિવિધ પ્રકારના શારીરિક સુખ પ્રાપ્ત કરવા માટે, કોઈ મકાન બનાવવા માટે, કોઈ જમીન બનાવવા માટે, કોઈ પૈસા બનાવવા માટે, કોઈ બંગલો, કોઈ ગાડી, આવી વિવિધ બાબતોમાં ખૂબ જ સાવધાનીપૂર્વક ચાલતા હોય છે. એક ઇંચ પણ જમીનનો ટુકડો ન જવા દેતા હોય. સારા કે નરસા કોઈ પણ રસ્તેથી એ માણસે પૈસા પ્રાપ્ત કર્યા હોય ને મેં પ્રાપ્ત કરી લીધું છે, તે બધું મારું છે અને હજી મારે પ્રાપ્ત કરવું છે, માત્ર આવું જ વિચારતો હોય અને જમીન લઈ લીધી હોય, મકાન લઈ લીધા હોય, પૈસા લઈ લીધા હોય, ગાડી બંગલા તે બધું જ લઈ લીધું હોય, તો એમાં ખૂબ સાવધાની રાખે. સાચા ખોટા રસ્તેથી લીધું હોવા છતાં પણ એ કોઈ દિવસ ક્યાંય પકડાતો નથી. એટલે સાવધાન છે ને સાવધાન છે એટલે શું છે? જાગ્રત છે. યસ્યામ જાગૃતિ ભૂતાની, એ બધાય બાબતોમાં જાગૃત છે, બધા એના ભોગની અંદર એ પોતે જાગૃત છે. અને એ જ્યારે જાગૃત છે પછી બીજું શું થાય છે કે એ જાગૃત હોવાની સાથે સાથે ઘણી વખત શું કરે છે? કામનાઓની પૂર્તિ માટે, ઈચ્છાઓની પૂર્તિ માટે, અથવા તો માન માટે, સન્માન માટે, આદર માટે, સત્કાર માટે ઘણી વખત વિવિધ પ્રકારના યજ્ઞો કરે છે, વિવિધ પ્રકારના પૂજાપાઠ કરે છે, વિવિધ પ્રકારના સમાજની અંદર આદર સત્કાર મળે તેવા કાર્યો કરે છે. અને એટલી બધી જાગૃત અવસ્થામાં કરે છે ને કે એ ઢોંગી વ્યક્તિઓને પકડવા ખૂબ મુશ્કેલ થઈ જાય છે. એ ખરેખર તો માત્ર માન છે, આદર છે, સત્કાર છે, પૈસા, ગાડી, સંપત્તિ, સુખ, આ બધા માટે થઈને એટલા બધા ઢોંગ કરે છે ને એ કે આમ જાણે જાગૃત હોય, પૂરેપૂરો સાવધાન, આમ સાવધાનીથી કરે છે ને, જેમને કારણે એ હવે એ જ્યારે આવું કરતો હોય છે, આવી સાવધાનીથી એ કામ કરતો હોય છે ને, ત્યારે આ વ્યક્તિ શું કરે છે? કયો વ્યક્તિ કે જ્યારે આ લોકો સૂતા હતા, જેમને અંધકારમય આપણે ગણાવતા હતા સુખ પ્રાપ્ત કરવા માટે, ત્યારે તો આ સંપૂર્ણપણે જાગતો હતો કે આ કરે છે એ ખોટું કરી રહ્યા છે, એની આંખો ખુલી ગઈ હતી એમ. અને જ્યારે આમની આંખો ખુલી છે, માત્ર દેખાવ પૂરતો ઢોંગ કરી રહ્યા છે ને સાવધાન છે, બાકી સંગ્રહ કરવામાં અને ભોગને પ્રાપ્ત કરવામાં જ મશગુલ છે, ત્યારે આ વ્યક્તિ શું કરે છે? ભગવાન કહે છે સા નિશા પશ્યતઃ મુનિ. એ મનનશીલ વ્યક્તિ આ જે પરિસ્થિતિ છે ને તેને નિશા તરીકે, રાત્રિ તરીકે જુએ છે. એમને ખબર છે, એ જાણે છે કે આ વ્યક્તિ જે કાંઈ કરી રહ્યા છે, જે કાંઈ સુખ માટેના, જે કાંઈ સંગ્રહ કરવા માટેના ગાડી, બંગલા, પૈસા, મકાન, આ તે સ્થાવર અને જંગમ મિલકત જે કંઈ કરી રહ્યા છે એ કંઈ પણ કામનું નથી, બધું જ નકામું છે, કોઈ પણ જાતના કામમાં આવતું નથી. એ માત્ર અંધકારમય સ્થિતિમાં છે અને રાત્રિ સમાન છે અને માત્ર દુઃખ સમાન છે. ઘણી વખત મિત્રો આપણને એવું લાગતું હોય કે એક વ્યક્તિ જેમાં બહુ પ્રયત્ન કરતો હોય ને બીજા માટે કોઈ પ્રયત્ન એમના માટે કંઈ એનું મહત્વ જ ન હોય. દાખલા તરીકે નાના નાના બાળકો, પહેલાં અત્યારે તો બાળકો આવું નથી રમતા મોબાઈલની દુનિયામાં, બાકી તમારી અને મારું બાળપણ તમે યાદ કરો, ઓલા બંગડી, કાચની બંગડીઓ, તૂટી ગયેલા લાલ પીળા ને લાલ રંગના કૂકાથી રમતા આપણે. બાકસની છાપું ઓલા ધૂળમાં હાર કરીને ઊભી રાખતા ને એક દાણીઓ લઈને મારતા. એક છાપ ખાલી હારી જાય ને, બાકસના ખોખાની એક બાજુની છાપ હારી જાય ને તો આપણને દુઃખ થતું. અને જો ઝાઝી બધી છાપ જીતી જઈએ, એવી છાપ બાકસની અથવા તો આવા ઝાઝા બધા કાચના ટુકડાઓ જીતી જતા ને તો રાજી થઈ જતા, જાણે કે દુનિયાની મિલકત મારા મુઠ્ઠીમાં આવી ગયો હોય, મારા હાથમાં આવી ગયું હોય એવું લાગે. બાકસની છાપને આપણે ઓલા રબર ચડાવીને ખીચામાં રાખતા, જાણે મિલકત હોય તેમ સાચવીને ઘેરે મૂકતા. હવે એ બાકસની છાપ આપણા માટે શું, અત્યારે શું કામનું? ચાલો અત્યારે શું એની કિંમત છે?
કંઈ કિંમત નથી. જ્યારે સાચી સમજણની ખબર પડે છે કે આ ખોટું છે, ખરાબ છે, ત્યારે એ વિતાવેલા દિવસો છે ને આપણને રાત્રિમય, અંધકારમય, જીવનનો અંધકારમય દેખાય છે. એમ અત્યારે જે કંઈ આ લોકો ભોગ પ્રાપ્ત કરી રહ્યા છે, બહુ સાવધાનીપૂર્વક મોટા મોટા યજ્ઞ છે, તપ છે, દાન છે, પુણ્ય છે, અથવા તો કોઈ આદર સત્કાર કે સન્માન માટે જે ઢોંગ કરી રહ્યા છે ને, ત્યારે આ સંયમી માણસ, મનનશીલ વ્યક્તિ છે ને, એમને રાત્રિ તરીકે ગણે છે અને ખરેખર એ રાત્રિ જ છે. એમ બીજું, સંયમી વ્યક્તિ છે ને, ઘણી વખત તમે તડકામાં ચાલ્યા જતા હો ને ત્યારે તમને રોડ ઉપર પાણી ભરેલું હોય ને એવું દેખાય, ઝાંઝવાના નીર દેખાતા હોય છે, પણ એમ છતાં તમે જાણો છો કે એ પાણી નથી, દેખાય છે છતાં આપણે એમ કહીએ છીએ કે ના, ત્યાં પાણી નથી જ. એમ ખરેખર તો દેખાય છે. એમ ઘણી વખત તમે સૂર્યની સામે આંખો ખોલી અને જોવો અને પછી પાછું તો તમને ઝાડા ઝાડા દેખાશે, ફરી પાછી તમે આંખો બંધ કરી દેશો ને તોય તમને ઝાડા ઝાડા દેખાશે, પણ ત્યારે તમારું મન તો ખબર જ છે તમારા મનને કે ત્યાં ઝાડા બાંધેલા નથી, ચોખ્ખું જ છે આકાશે, એકદમ પ્રકાશ છે, એટલે મોરપીંછ જેવું દેખાય છે, બાકી ખરેખર. એમ જે આ સંયમી માણસને સંસાર દેખાતો હોવા છતાં એમને ખબર છે કે આ સંસાર નથી, એની બુદ્ધિ એમના તરફ ક્યારેય ખેંચાતી નથી, તે સાચાને સાચા અર્થમાં જોવે છે. સાંસારિક માણસ છે એ ખાલી રાતને જાણે છે, આ જે સંસારના સુખ અને ભોગ છે ને એમને જ માત્ર જાણે છે, જ્યારે યોગી છે ને રાત અને દિવસ બંનેને જાણે છે, બેયને જાણે. દાખલા તરીકે કોઈ બાળક હોય ને તો એ માત્ર બાળપણને જ જાણે છે, પણ જો કોઈ વૃદ્ધ હશે ને તો એ બાળપણને જાણતો હશે, યુવાવસ્થાને જાણતો હશે ને વૃદ્ધને પણ જાણતો હશે, વૃદ્ધાવસ્થાને પણ જાણતો, એ ત્રણ અવસ્થાઓને તે જાણતા હશે. એમ અને કોઈ પણ વ્યક્તિ છે પૈસાને એકત્રિત કરી રહ્યો છે, પૈસા ભેગા કરી રહ્યો છે, તો એ માત્ર પૈસા ભેગા કરવાના અડધી સિસ્ટમને જાણે છે, અને જ્યારે કોઈ ત્યાગ કરતો હશે ને ત્યારે પૈસાને ભેગા કરવાને પણ જાણે છે અને ત્યાગની ભાવનાને પણ જાણે છે, બધું વધારે પડતું જાણે. એટલે કહેવાનો અર્થ શું છે કે એક છે અને એક નથી. જ્યારે છેમાં સ્થિત થયેલો છે ને એ છેને પણ જાણે છે અને નથીને પણ જાણે છે, અને જ્યારે નથીની અંદર રહેલો છે ને એ નથીને પૂરેપૂરો હજી ઓળખી જ નથી શક્યો, તો જેમાં નથી છે, નથીની અંદર એ છે, અને જો એ નથીને નથી જાણતો તો છે એવા તત્વને ક્યાંથી ઓળખી શકવાનો છે. એટલે અહીં ભગવાન કહે છે કે યા નિશા સર્વભૂતાના, બધા પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે, નિશા છે, ત્યારે આ સંયમી જે છે ને એ સતત જાગતો રહે છે, અને એ બહાર ઊભો રહી અને સંસારના જે કોઈ આ લોકો અંધકારમય સ્થિતિમાં બધું પ્રાપ્ત કરી રહ્યા છે એમને પૂરેપૂરી સાવધાનીથી જાગ્રત અવસ્થામાં જે પ્રાપ્ત કરી રહ્યા છે ને, ત્યારે આ સંયમી માણસ જોવે છે કે આ રાત્રિ છે, આ જે પ્રાપ્ત કરી રહ્યા છે, ખોટું કરી રહ્યા છે, ખોટી રીતથી કર્મકાંડ કરી રહ્યા છે, ખોટી રીતથી યજ્ઞ, દાન, પુણ્ય, આ તે ઢોંગ કરી રહ્યા છે, અને એ એમના માટે રાત્રિ છે એવું આ સંયમી વ્યક્તિ જાણે છે. એમ ભગવાને બહુ સરસ વાત કરી 69માં શ્લોકમાં કે યા નિશા સર્વભૂતાની તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતઃ મુનેઃ. એ શ્લોક અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.